ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં ભોંયરાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અંદર મૂર્તિઓ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ મળી આવી હોવાનો દાવો કર્યો છે। મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો। હવે જાહેર કરેલા વિડીયોમાં ભોંયરામાં આવેલી એક કોતરણી વાળી શિલા દર્શાવવામાં આવી છે, જેમાં મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્વામીએ વધુમાં જણાવ્યું છે કે જો આ મસ્જિદ પરિસરમાં આવેલા કુવાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો ત્યાંથી વધુ મૂર્તિઓ અથવા પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા નકારી શકાય નહીં। ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલી છે અને તે સર્ટેનલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ તરીકે માન્યતા ધરાવે છે। જો કે વિડીયો સામે આવ્યા બાદ દાવાઓને લઈને વિવિધ ચર્ચા શરૂ થઈ છે। હાલ સુધી એએસઆઈ અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ દાવાઓ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। આ સમગ્ર મામલે હવે પુરાતત્વ વિભાગ અને અન્ય સંબંધિત તંત્રો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે। અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવી દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે। જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયાલિટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ, એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ। સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે। 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે। છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા। તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન।